હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષય આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં આપણે આગળનો ત્રણેય નીતિઓ વિશે અભ્યાસ કર્યો અને આપણે છેલ્લે જોઈએ વિશ્વ વ્યાપાર સંગઠન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એના વિશે માહિતી મળી. એ શું કામ કરે છે, એના કયા કાર્યો છે, એના વિશે અભ્યાસ. હવે આ વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારત દેશને જોડવાથી ભારતે કયા લાભો થવાની સંભાવના રહેશે, આપણે એમ કહીએ તો ભારતીય અર્થકારણ પર કેવી એની અસર પડશે, WTOની, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની, એ આપણે આજે વિડીયોની અંદર અભ્યાસ કરવાનો છે અને ટકાઉ વિકાસ વિશે માહિતી મેળવવાની છે. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રશ્ન તમારે પૂછાય, તમારે ભારતીય અર્થકારણ પર અસર એટલે એમ કે શેની અસર પડી આપણા દેશ ઉપર, અર્થતંત્ર ઉપર વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી. આપણો દેશ જોડાણો છે, આગળના વિડીયોની અંદર આપણે અભ્યાસ કર્યો હતો. જોડાવાથી ભારત દેશને કયા લાભો થવાની સંભાવના છે, અથવા ભારત દેશને કઈ અસર અર્થતંત્રના કારણો પર પડશે. તો આપણે જોઈએ એની અંદર આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય દેશ છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પહેલેથી જ આપણો દેશ એની સાથે જોડાયેલો છે, એક સભ્ય તરીકે કાર્ય કરી રહ્યો છે. આથી જ ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા મુખ્યત્વે નીચે મુજબ જોઈએ. કઈ લાભો છે? તો પહેલો લાભ છે આપણે કહીએ, વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો અને તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1%થી વધુ થયો છે. તો આટલો આપણને ફાયદો થયો, લાભ થયો. આપણે કહીએ છીએ કે ભારત દેશને જે આ વિશ્વ વેપારમાં જોડાવાથી અથવા વિશ્વ વેપારની અંદર ભારતનો પહેલાના સમયમાં જે હિસ્સો હતો એ હિસ્સો કેટલા ટકા હતો? 0.5% હતો. અને આજે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી, વિશ્વના દેશો સાથે જોડાવાથી દેશની નિકાસો, આપણા દેશની નિકાસોમાં જંગી વધારો થયો અને પરિણામે આપણે વિશ્વ વ્યાપાર ભારતનો હિસ્સો આપણે કહીએ તો 1%થી વધારે થયો છે. આ પણ આપણે લાભ છે પહેલો. બીજો, WTOના સભ્ય પદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. આપણે કહીએ કે ભારતને આપણે સભ્ય પદે રહેવાથી, ભારત સભ્ય પદે રહી ચૂક્યો છે આપણો દેશ, એટલે એનાથી આપણા દેશની તૈયારી વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. કે ભારતની કાપડ તેમજ તૈયાર વસ્ત્રોની નિકાસોમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળશે. અર્થતંત્ર પર એની અસર થશે. ત્રીજું, WTOના સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં પણ વૃદ્ધિ કરી શકશે. ચોથું, નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. આપણે કહીએ કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ આપણે કહીએ સભ્ય થવાથી ભારતે વિદેશી દેશો તેમની કૃષિ પેદાશો પરની સબસિડી, આયાત જકાતનો વગેરે નાબૂદ કરશે. તેથી ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિ પેદાશોમાં શું થતું જોવા મળશે? વૃદ્ધિ, આપણે કહીએ ને વધારો, એ થતો જોવા. શું કામ? કે આપણા દેશમાં આયાત નિકાસની જકાતો બંધ કરી દીધી. કોણે બંધ કરી? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વિકસિત દેશો તેમની કૃષિ પેદાશો પરની સબસિડીની આયાતો, જકાતો વગેરે બંધ કરે છે. એટલે આપણા દેશ તો કેવો છે? વિકાસશીલ છે. એટલે આપણે દેશ કૃષિ પ્રધાન દેશ છે. એટલે આપણા દેશમાંથી વધુ ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકાશે. આપણને એક ફાયદો થશે. અને છેલ્લો આપણે કહીએ કે દેશની નિકાસો વધવાથી આપણે કહીએ આયાત અને નિકાસ પરનું દબાણ હળવું થશે તો આપણે ઝડપથી દેશની વિદેશી હુંડિયામણમાં વધારો કરી શકીશું. આપણા દેશમાં વિદેશી નાણું વધી શકશે, કારણ કે આપણે આયાતો પરનું દબાણ હળવું થયું, તેથી આપણે શું કરી શક્યા? દેશની નિકાસ થઈ, આપણા દેશમાંથી વિદેશમાં મોકલા, તેથી વિદેશી નાણું
આપણા દેશમાં આવવા લાગશે, હુંડિયામણમાં વધારો થશે. તો આવા આ 4 વિશ્વ વેપાર સંગઠનમાં આપણો સભ્ય દેશ હોવાથી આપણને થોડા ઘણા લાભો થતા અર્થતંત્ર પર આવી અસરો જોવા મળી છે. આમ વિશ્વ વેપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપયુક્ત લાભો થશે, પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતને કરવું પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલીક ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલે અંશે સહકારથી વર્તશે આ બાબત પર તેના પર આધારિત રહેશે. કારણ કે આપણે જોડાઈ તો ગયા, ઘણા બધા આંતરરાષ્ટ્રીય વેપાર સાથે વિકસિત દેશો પણ જોડાયેલા છે. ખાસ કરીને તો ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે એને કેટલા સહમત થશે, સહકાર આપશે, એ બાબતો ઉપર વધારે ખાસ અસર મૂકવાની છે. તો આ હતું. ત્યાર પછી નો છે આપણે ટકાઉ વિકાસ, આપણે કહીએ સુપોષિત વિકાસ. આપણે કહીએ વિકાસ તો કરવાનો છે, વિકાસ તો કરીએ છીએ, પણ કેવો વિકાસ થવો જોઈએ? આજે આપણે એમ આપણી પેઢી ઝડપી વિકાસ કરવા લાગી, પણ ભવિષ્યની પેઢીને ફાયદો થશે કે નહીં થાય? આવતી પેઢીને નુકસાન પહોંચાડીને આપણે જો વિકાસ કરીએ તો એ વિકાસ ગણાય નહીં. એટલે ટકાઉ વિકાસ એ ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને આપણે કંઈ નુકસાન પહોંચાડ્યા વિના જે વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષીને જે વિકાસ કરે ને એને આપણે ટકાઉ વિકાસ, જેને ટકાવી રાખવાનો છે, લાંબા સમય સુધી, પેઢી દર પેઢી સુધી આ જરૂરિયાતો પૂરી પાડવાની છે, અને નુકસાન પહોંચાડ્યા વિના. અને એ વિકાસ સાધેને આપણે ટકાઉ વિકાસ કહેવાય. સુશોભિત આપણે એ પ્રશ્ન પૂછાય, ટકાઉ વિકાસના ખ્યાલની સમજૂતી આપો, એમ પૂછાય તો સુપોષિત વિકાસના ખ્યાલની સમજૂતી આપો. શું કહે છે ટકાઉ વિકાસ? એટલે કહીએ કે ભારત દેશની અંદર જો વિકાસ સાધવાનો હોય તો આપણે કહીએ પર્યાવરણીય સાથે મૈત્રીપૂર્ણ વ્યવહારો કરી અને આપણે વિકાસ કરવાનો છે. કે ખાલી આપણે આજની પેઢી માટે સંતોષ માનીને ઝડપી વિકાસ સાધીને અને ભવિષ્ય પેઢીને નુકસાન થાય, એને ક્ષમતાને નુકસાન પહોંચાડીએ તો એ વિકાસ સાધ્યું કહેવાય નહીં, ટકાઉ વિકાસ કહેવાય નહીં. જોઈએ ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સાધનોની કાયમી જાળવણી પર ભાર મૂક્યો છે. એને નુકસાન થવું જોઈએ નહીં. કાયમી સંસાધનો છે આપણા, ટકાઉ વિકાસના જે પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. ટૂંકમાં કહીએ શું કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવા, આપણે કહીએ ને ભાવિ પેઢીની જરૂરિયાતો સંતોષવા નુકસાન પહોંચાડ્યા સિવાય આજે વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી એટલે ટકાઉ વિકાસ. આપણી જરૂરિયાતો સંતોષવી છે પણ એમણે સંતોષવાની નથી, ભાવિ પેઢીને નુકસાન નથી પહોંચાડવાનું. ભવિષ્યમાં આપણે કહીએ કે જમીનને દૂષિત કરી નાખીએ તો ભવિષ્યની પેઢીને નુકસાન થશે, તો ટકાઉ એમ વિકાસ કર્યો પણ એ ટકાઉ વિકાસ કહેવાય નહીં. ચાલો ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી કરવા માટે પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે ટકાઉ વિકાસ. ખ્યાલ આવ્યું? તો ટકાઉ વિકાસના કયા કયા ખ્યાલો છે ત્યાં પછી એની જો આપણે કહીએ ને કે ટકાઉ વિકાસમાં આપણે પર્યાવરણીય કેવા પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહારો સાધી અને કાયમી એને જાળવી રાખવા પર ભાર મૂક્યો છે. લાંબા સમય સુધી એને જાળવી રાખવા પર એને ભાર મૂકવામાં આવ્યો છે. ત્યાં પછીનો માનવ સૃષ્ટિની આસપાસ કુદરતી અને માનવ સર્જિત આવરણ એટલે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આપણે કહીએ આપણી આસપાસ માનવ સૃષ્ટિ છે ને, આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરો, આપણી આસપાસ કુદરતી અને માનવ સર્જિત આવરણ છે કે નહીં? આપણે ઘણું બધું કુદરતે આપ્યું છે,
નદી, પર્વત, પહાડ, જમીન આ બધું કુદરત છે. અને માનવશે ઘણું બધું સર્જન કર્યું છે. એટલે માનવ અને કુદરતી સર્જિત આવરણ એટલે પર્યાવરણ. અને આ પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ આજે વિકસ્યો છે. આપણે કહીએ ને ગંભીર અસરોને કારણે આપણે ટકાઉ વિકાસનો ખ્યાલ આજે વિકસિત થયો છે. આજની પેઢી એ સાધેલો વિકાસ એ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી. આપણે એમ કહીએ ને જોઈએ પેઢીને વિકાસ સાધ્યો છે, આપણે પ્રગતિ કરી છે, ઘણી બધી વિકાસ કર્યો છે આ દેશે, પણ એ એક જ ઝડપથી વિકાસ સાધી રહી છે. તે ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. આજની પેઢી વર્તમાન પેઢીએ જે સગવડો એ ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા સેવાઈ રહી છે. ખ્યાલ આવ્યો? કીધું આપણે કઈ ઝડપથી વિકાસ સાધી રહ્યો છે. આપણે પેઢીએ સાધેલો ભવિષ્યની પેઢી માટે આ ટકી શકવાનો નથી. તેની ભવિષ્યમાં ટકાવી શકશે નહીં. આજે વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી. તેવો ભય એ સતાવી રહ્યો છે, સેવાઈ રહ્યો છે. આજે વર્તમાન પેઢી ઘણી બધી સગવડો ભોગવી છે, પણ એ અમુક બાબતોને નુકસાન પહોંચાડીને, અમુક જરૂરિયાતો, અમુક પર્યાવરણીય તત્વોને છીનવીને આજે પેઢી વિકાસ કરી રહી, સગવડો ભોગવી રહી. પણ ભવિષ્યમાં આવતી પેઢીને કદાચ આ સગવડો છે એ પ્રાપ્ત થશે નહીં એમ આપણને ભય, આપણને શંકા એ સેવી રહી છે. કે આપણે આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ એ ઘટે છે, તેની ગુણવત્તા ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. આપણે કહીએ કે ભારત દેશે આર્થિક વિકાસને કારણે કુદરતી જે સંસાધનોનું પ્રમાણ એ ઘટ્યું. આજે વિકાસ કર્યો, વિકાસને કારણે કુદરતી સંસાધનો જે એ પ્રમાણમાં છે નહીં. છે આપણે કહીએ છીએ પાણીની જરૂરિયાત 1% છે પીવા લાયક, તો એને વેડફી નાખશો ચાલશે નહીં. જમીન, ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ આ વગેરે ઉપયોગી છે, આર્થિક વિકાસ માટે ઉપયોગી છે કે નહીં, પણ એ કુદરતી સંસાધનો એના પ્રમાણમાં ઓછા છે, ઘટે છે, અને તેથી એની ગુણવત્તા ઓછી છે. આ પરિસ્થિતિમાં વિકાસ ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. ગુણવત્તા ઓછી હોવાથી એ પરિસ્થિતિ પર વિકાસ ખ્યાલ બદલવો આવશ્યક છે. આજના વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ એ ટકાઉ વિકાસનો ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. કહીએ છીએ વર્તમાન સમયની અંદર જે આર્થિક વિકાસ સાધ્યો છે, આ વિકાસ અને તેને કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ આજે ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. આજે કહીએ છીએ ક્યાં વિકાસ પર ખ્યાલ કર્યો, તો આજે સુશોભિત વિકાસ છે એ ટકાઉ વિકાસ દ્વારા આપણે કહીએ કે એની ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. આપણે કહીશું જો એ આના પછીના પ્રશ્નોની અંદર જોશું આપણે, તો એ છે કે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે નીચેની વ્યૂહરચના અપનાવી જોઈએ. આપણે પ્રશ્ન પૂછાય તમારે કે ટકાઉ વિકાસની વ્યૂહરચના આપણે કહીએ તો કઈ વ્યૂહરચના છે? આ વ્યૂહરચના સમજાવો. કેના વિશે? પ્રાકૃતિક, અથવા એમ પણ પૂછાય પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન, જાળવણી માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો આ બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડશે. જે ધ્યાનમાં નહીં રાખીએ ટકાઉ વિકાસના વ્યૂહરચના માટે, તો આપણે કહેશું કે ટકાઉ વિકાસ એટલે કે ભાવિ પેઢી છે, ભવિષ્યની પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને આ નુકસાન પહોંચાડ્યા વિના આજે વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી, એને આપણે ટકાઉ વિકાસ ગણ્યો. ખ્યાલ આવ્યો? પણ આજે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખીને ટકાઉ વિકાસની વ્યૂહરચના ગોઠવવા એ નીચેની બાબતો પર આપણે અભ્યાસ કરવાનો છે. તો કઈ બાબતો છે આ પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ માટે ધ્યાનમાં રાખવાની છે, એને જાળવવાની છે, અને પછી આપણો વિકાસ કરવાનો છે. ખ્યાલ આવ્યું? પ્રકૃતિને નુકસાન થવી જોઈએ નહીં, પર્યાવરણને નુકસાન થવું જોઈએ ને, એની કાળજીપૂર્વક આપણે વિકાસ સાધવાનો છે. તો એ માટે ભારત સરકારે આ સંવર્ધનની જાળવણી માટે એક વ્યૂહરચના અપનાવવી જોઈએ. તો કઈ વ્યૂહરચના છે? તો પહેલો મુદ્દો જો એમાં પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો.
અને જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય છે તેવા છે, જેવા કે કોલસો, પેટ્રોલિયમ, ખનિજો વગેરેનો કાળજીપૂર્વક ઉપયોગ કરો, જેથી કરીને ભાવિ પેઢીને ઉપયોગ થાય. આપણે કહીએ ઘણી બધા પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા સંસાધનો છે, જેમ કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ, આ વગેરે બાબતો છે ને એને ફરીથી ઉપયોગ લઈ શકાય છે, બીજી વખત આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે છે, એ રીતે એનો ઉપયોગ. આપણે કહીએ ને કે વારંવાર તમે જમીનમાં પાક વાવ્યા જ રાખો, જમીનને કંઈ નવરી જ ન રહેવા દો, તો એની જમીનની ગુણવત્તા ઓછી થશે ને. તો એને એવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે જમીનની ગુણવત્તા જળવાઈ રહે, એમાં પોષક તત્વો રહે, એ રીતે તમે જંગલનો ઉપયોગ કરો. અને જે આપણે કહીએ કે ઉપયોગમાં એક જ વખત લઈ શકીએ છીએ સંસાધનો, એનો જોઈએ એટલો જ ઉપયોગ કરો, વધારે ઉપયોગ કરો નહીં. દાખલા કોલસો, પેટ્રોલ, ખનિજો, આ વગેરે પેદાશો છે, એ વગેરે પેદાશો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે, તેથી તેમનો કાળજીપૂર્વક ઉપયોગ થવો જોઈએ. તો પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન થશે ને, નકર પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ થશે નહીં. તો એ માટે આ વ્યૂહરચના એ આપણે અપનાવી જોશે. ત્યાર પછીનો વાહન વ્યવહાર ખર્ચ ઓછો થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો હાથ ધરવા. આપણે કહીએ ને આજે ઘણા બધા એવું છે કે વાહનોથી પ્રદૂષણ ફેલાશે, તેથી વાહન વ્યવહારનો ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું, જેથી કરીને આપણે કહીએ ને કે દૂર તમે ઉદ્યોગો સ્થાપશો તો વાહનોની જરૂર પડશે કે નહીં પડશે. ઉદ્યોગનું સ્થાન નક્કી એ રીતે થવું જોઈએ જેથી કરીને વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણીય મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા. પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધવો જોઈએ, એટલું અંતર રાખવું કે જેથી કરીને પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ થઈ શકે, પ્રદૂષણ ન થાય વાહનોથી, એ સ્થાન નક્કી થવું જોઈએ. અને આપણા જ ઉદ્યોગમાં પર્યાવરણ ટેકનોલોજીનો ઉપયોગ થાય એવા પ્રયત્નો કરવા. ત્યાર પછીનો જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેમને મહત્તમ ઉપયોગમાં લેવા, જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓમાં એકથી વધુ ઉપયોગ, દાખલા તરીકે વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરે કરવા. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એવા સાધનો છે જેને એક સાધનનો એકથી વધુ ઉપયોગ, અનેક ઉપયોગો ધરાવતા સાધનો આપણે કહેવાય ને, કે એ બધા જ ઉપયોગમાં લેવા. જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરે રીતે ઉપયોગમાં લઈ શકાય. આપણે કહીએ કે નદી ઉપર એક પુલ બાંધવામાં આવે, જે સાંસદો એકથી વધુ ઉપયોગમાં લઈ શકીએ. જુદી જુદી સિંચાઈ યોજનામાં ઉપયોગ લેશું, વીજળી માટે ઉપયોગ લેશું, પછી આપણે કહીએ મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં લેશું, વૃક્ષારોપણ માટે ઉપયોગ, તો એક જ વસ્તુ વારંવાર ઉપયોગમાં થઈ શકે એ રીતે આપણે થવું જોઈએ. અનેક ઉપયોગ ધરાવતા સાધનોને બધા જ ઉપયોગમાં લેવા. ખ્યાલ આવે. ત્યાર પછીનો પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાઓનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે ઉપર નિયંત્રણો મૂકવા જોઈએ. એના ઉપર આપણે કહીએ છીએ કે આપણા દેશનો આર્થિક વિકાસ કરવા માટે વ્યૂહરચના અપનાવે છે, ટકાઉ વિકાસ કરવા માટે. તો આ વિકાસની આડઅસરો જેવી કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ, ખોટી રીતે બગાડ ન થવો જોઈએ. જંગલ છે, જંગલોનો મોટા પાયા પર વિનાશ થઈ રહ્યો છે, કપાઈ રહ્યા છે, આજે ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, એનું કોઈ આયોજન નથી. ઝેરી રસાયણો, કેમિકલ યુક્ત ગંદુ પાણી, ગંદા વસવાટો આ વગેરે પર કાયદાકીય નિયંત્રણો મૂકવા, જેથી કરીને આપણું સંવર્ધન થઈ શકે. આજે જો આર્થિક વિકાસની આડઅસરો આને કારણે વધુ થતી જોવા મળે છે, જેને કારણે આપણે ઝડપી વિકાસ સાધી શકતા નથી.
એનું કોઈ પ્રકારનું આયોજન કરેલું નથી. આ વગેરે માટે એ બાબતો પર નિયંત્રણ મૂકવા. અને છેલ્લું આપણે કહીએ, ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવી બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ વાપરવા પર ભાર મૂકવો જોઈએ. આપણે કહીએ છીએ જે કંઈ વસ્તુ ઉત્પાદન કરો છો તો ઉત્પાદનમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવો. ઉત્પાદનમાં તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા એટલે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા એટલે પવનચક્કી જેવા બિનપરંપરાગત ઉર્જાના સાધનોનો ઉપયોગ વધારવા પર આપણે ભાર મૂકશું તો સંવર્ધન થશે. પર્યાવરણીય સમતુલા તો જળવા રહેશે. અને એ રીતે પ્રાકૃતિક સાધનોનો આપણે ઉપયોગ થવો જોઈએ. આપણે કંઈ પ્રાકૃતિક સાધનો છે ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે તેમનો ઉપયોગ કરવો, જે માટે આર્ટ પેદાશોનો ઉપયોગ, ટેકનોલોજીનો વિકાસ વગેરે પર ભાર મૂકવામાં આવ્યા છે. તો આપણે એ વધારે પડતા ટકાઉ વિકાસ સાધી શકશું. લાંબા સમય સુધી આપણે વિકાસ જાળવી રાખશું. પણ જો આ બધી બાબતોને ધ્યાન રાખ્યા વગર, વ્યૂહરચના અપનાવ્યા વગર જો તમે વિકાસ સાધશો તો ભાવિ પેઢી છે એ વિકાસનું સમતોલ ગુમે બેસે. તો આ તો હવે ત્યાર પછીનો પર્યાવરણ સુરક્ષા આપણે કહીએ. પર્યાવરણ સુરક્ષા માટે પગલાં. તમારે પ્રશ્ન પૂછાય પર્યાવરણ સુરક્ષા માટે પગલાઓ જણાવો. અથવા ભારતમાં પર્યાવરણ સુરક્ષા માટે કયા કયા પગલાં લેવામાં આવ્યા છે, પર્યાવરણની જાળવણી માટે ભારત સરકારે કેવા કેવા નિર્ણયો લીધા છે. તો પહેલાં જોઈએ, ઘણી બધી કાળજી લીધી છે ભારત સરકારે. પર્યાવરણની સુરક્ષા માટે સૌ પ્રથમ વખત સ્વિડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું. અને ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાય. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવામાં નક્કી કરવામાં આવ્યું છે. આપણા ભારત સરકારે સૌથી પહેલી પર્યાવરણ સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત એક પૃથ્વી પરિષદ યોજાઈ હતી. શેના માટે યોજાઈ હતી? પર્યાવરણ સુરક્ષા અંગે પૃથ્વી પરિષદ યોજવામાં આવી હતી. કઈ સાલમાં? વિકલ્પમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો, 1972માં સ્ટોકહોમ શહેરમાં પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં. અને ત્યારબાદ વૈશ્વિક ધોરણે આપણે કહીએ પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેક વાર સંમેલનો યોજાણા, શિબિરો યોજાઈ અને તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ એ માટે પગલાં પણ લેવાનું ભારત સરકારે નક્કી કરવામાં આવ્યું છે. પણ સૌથી પ્રથમ 1972ના સ્વિડનની પૃથ્વી પરિષદ સ્ટોકહોમ શહેર ખાતે પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે આપણે કહીએ નીચે દર્શાવેલા પગલાં ભરવામાં આવ્યા છે. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકારે વિવિધ પ્રયાસો કરી રહી છે. જેમ કે પહેલું, દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે. કઈ આપણે પગલાં ભર્યા છે કે દેશની અંદર જે મુખ્ય શહેરોના જે પ્રદૂષણની માહિતી એ પ્રસિદ્ધ કરવામાં આવી. ભારત સરકારે પ્રસિદ્ધ કરી. મોટા મોટા શહેરો છે તો એમાં કેટલું પ્રદૂષણ ફેલાય છે તો એ બહાર પાડો, પ્રસિદ્ધ કરો, જેથી કરીને ખ્યાલ આવે ભારતમાં કેટલું પ્રદૂષણની માત્રા થાય. બીજો, પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી. બીજું, ભારત સરકારે પગલું લીધું કે પ્રદૂષણ ઉપર વધુને વધુ નિયંત્રણ રાખવા ઉપર ભારત દેશ એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ સંસ્થા કે બોર્ડની સ્થાપના કરવામાં આવી, રચના થયેલી જોવા મળે છે. જેથી કરીને એ જે કાંઈ ઉદ્યોગો છે પ્રદૂષણ ફેલાવતા એને નિયંત્રણમાં રાખી શકીએ અને આપણે પર્યાવરણની જાળવણી થઈ શકે. ત્યાર પછીનું, વિશ્વભરમાં 5મી જૂનને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આપણે કહીએ છીએ વિકલ્પમાં પૂછાય તમારે કયા દિવસે આપણે પર્યાવરણ દિન તરીકે ઉજવીએ છીએ. તમારે કે વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે?
5 જૂન આપણે કહીએ કે પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરની અંદર 5મી જૂનના દિવસને પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અને ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. કયા દિન તરીકે ઉજવાય છે? 5 જૂનને પર્યાવરણ દિન તરીકે. ત્યાર પછી 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. હવાનું પ્રદૂષણ ફેલાતું હતું તો ઈસવીસન 1981ની સાલમાં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો એ પસાર કરવામાં આવ્યો, જેથી કરીને પણ પગલાં લીધેલું ગણાય છે. 5મું, ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે. આજે કહીએ છીએ કે ભારત દેશની અંદર વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું પડવા લાગ્યું છે. પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક બાબતોની વિવિધતાની જાળવણી માટે થયેલી જે વૈશ્વિક સમજૂતીનું પાલન કરવા પર ભાર મૂકેલો છે. આ દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટેના જાગૃતિ વધારવાના અનેક પ્રયત્નો કરવામાં આવેલા હતા. બધા જ પ્રયત્નો એ પર્યાવરણની જાળવણી માટે અને પર્યાવરણમાં લોકો જાગૃત થાય એ માટે પોતે આ નિર્ણયો લીધેલા છે. આમ પર્યાવરણની રક્ષણની જવાબદારી આપણા સૌની છે. જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવ સૃષ્ટિ નષ્ટ થશે. એમ કહીએ ને આપણે કઈ બાબતો ઉપર એમ કહેવાય કે વૈશ્વિક સમજૂતી અપાય? આપણે કહીએ કે ઓઝોન સ્તરનું ગાબડુંનું પ્રમાણ, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી જેવી બાબતો પર આજે વાતાવરણમાં વૈશ્વિક સમજૂતી એ પર્યાવરણ સાથે આપવામાં આવી છે. ચાલો, તો આ આપણું ચેપ્ટર પૂરું થાય છે. આ આપણું એનું સ્વાધ્યાય છે, પ્રશ્નો છે. ત્યાર પછી 1 માર્કમાં પૂછાય, 2 માર્કમાં પૂછાય એવા પ્રશ્નો છે. વૈશ્વિકરણની સંકલ્પમાં ભારતમાં આર્થિક સુધારાનો અમલ ક્યારથી થયો? 91માં. વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના કે ટકાઉ વિકાસની સંકલ્પના. હવે આપણે વિકલ્પો છે, આપણે એક પછી એક વિકલ્પ જોઈએ. વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? સ્ટોકહોમ, જીનીવા, લંડન કે કોલકાતા? કેમાં છે? જીનીવામાં આવેલું છે. ક્યાં આવેલું છે? જીનીવા ખાતે. પર્યાવરણની જાગૃતિ અંગે પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજવામાં આવી હતી? આપણે કઈ સાલમાં યોજવામાં આવી હતી? 1900 હમણાં જ આપણે જોયું 72માં, 51માં, 92માં કે 14માં? 1972માં ઈસવીસન. વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે? 8 માર્ચ, 11 જૂન, 5 જૂન કે 15 માર્ચ? અમે ત્યાં જ જોયું 5 જૂનના દિવસે આપણે પર્યાવરણ દિન તરીકે ઉજવીએ છીએ. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે શું? અર્થતંત્રને જોડ્યું, વિશ્વના અર્થતંત્રને દેશના ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ કે એક પણ નહીં. શું કહેવાય? વૈશ્વિકીકરણ. 4 વિકલ્પો અહીં સુધી આપણે રાખીએ. અહીં આપણું ચેપ્ટર પૂરું, 16મું ચેપ્ટર. બરાબર.